જય જિનેન્દ્ર. આભાર સર્વપ્રથમ આ શ્રી વાગડ વિસા ઓસવાળ સમગ્ર જ્ઞાતિજનોનો આભાર. શ્રી વાગડ વિસા ઓસવાળ 24 મહાજન જે આખી જ્ઞાતિને દોરવણી આપી રહ્યું છે અને હું આભાર વિશેષમાં ખાસ કરીને વર્તમાન અધિકારીઓ શ્રી વાગડ વિસા ઓસવાળ 24 મહાજનના સર્વે અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે આજના કાર્યક્રમની જે પૂર્ણાહુતિ તરફ જવા થઈ રહ્યું છે એની અંદર અગર આપણને સફળતાપૂર્વક જો પૂર્ણ થઈ રહ્યું હોય તો સૌથી મોટો સહયોગ શ્રી વાગડ વિસા ઓસવાળ 24 મહાજનના સર્વે અધિકારીઓને જાય છે. એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખરેખર જેટલી મેં ચિંતા સેવી છે આ દેશ છેડાની, મને લાગે છે કે મારા કરતાં વિશેષ ચિંતા સર્વે 24 મહાજનના અધિકારીઓએ કરી છે. અને આ આખા જ દેશ છેડો આ ભરૂડિયા મધ્યનો આનો હું શ્રેય શ્રી વાગડ વિસા ઓસવાળ 24 મહાજનને અર્પણ કરું છું. કારણ કે જ્યારે સમાજ 25મો તીર્થંકર આપણી સાથે હોય તો શું અશક્ય છે? શું અશક્ય છે? કોઈ ચીજ અશક્ય નથી. આપણને પોતાને આપણા આત્મા ઉપર વિશ્વાસ નથી, આપણો કોન્ફિડન્સ નથી. બીજો આભાર માનીશું શ્રી ભરૂડિયા વાગડ વિસા ઓસવાળ મહાજનનો, અમારા હિરલા ગ્રુપના યુવાનોનો. ખરેખર એ લોકોએ ખૂબ મહેનત કરી છે. આજે 3 દિવસ ત્યાં ખડા પગે છે. અમારા સંઘની ધજાનો કાર્યક્રમ હોય, એકલ માતાની પેઢી હોય, આ દેશ છેડો કે જગતિયા હોય, ખરેખર આ યુવાનો કોઈ પણ અપેક્ષા વગર પોતાનો સમયનો જે ભોગ આપીને જે કામ કરી રહ્યા છે એ અમારા ભરૂડિયાનો ગૌરવ છે. ધન્યવાદ. આભાર બહુ મોટું લાંબુ છે, સમય ઓછો છે. ખાસ કરીને મણિલાલ નંદુ, સંપૂર્ણ ગ્રાફિક્સ, એમણે ખરેખર આની અંદર થોડી જીવંતતા લાવી છે. કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પ્રોગ્રામ હોય, કોઈ આયોજન હોય તો એની અંદર ઘણા બધા લોકોનો સહકાર જોઈએ. આ મણિલાલ નંદુભાઈએ અમારી સગળી પત્રિકાની મેટરની ગ્રાફિક્સ, વિડીયોગ્રાફી, ફિલ્મ બનાવવાની અને અવારનવાર દરેક રીતે જ્યારે કહીએ ત્યારે એક જ વાત કરે. ખરેખર આજે સમાજમાં એક અનમોલ નજરાનું છે, કારણ કે હસતો જોઈએ એ ક્યારે એમ નહીં કે નહીં થાય. આપણે કહીએ કે હવે તો 2-4 દિવસ બાકી છે, મને કે થઈ જશે. અને કે 8 વાગે તો 8માં 5 ઓછી તો આવી જાય. મને કે તમે નહીં આવો, હું તમારા ઘરે આવીશ. વર્ષી તપ ચાલે છે, તપસ્વી છે, પણ ખરેખર એનો જે શાસન પ્રત્યેનો સમર્પિત ભાવ છે, ધન્યવાદ છે. અમારા સર્વે વડીલોના આશીર્વાદ છે. આપ દરેક ક્ષેત્રમાં આગળ વધો અને યશસ્વી ભવો એવા અમારા શુભ આશીર્વાદ છે. અને આની અંદર અમારા મહેશભાઈ શાહનો ખાસ ઉલ્લેખ કરીશ. પત્રકાર છે પણ મારા તો મિત્ર છે, મારા પરિવારના સદસ્ય છે. એમના 2 દીકરાઓ મારી સાથે છે. મારું મેઘદૂત કોમ્પ્લેક્સ આખું એ લોકો જ સંભાળી રહ્યા છે. અને મહેશભાઈ હોય ને કોઈ ચિંતા નહીં, 2 પોલીસ વેન ગાડી લઈ આવ્યા. ડીએસપીને ફોન કર્યો, ભરૂડિયામાં પ્રોગ્રામ છે, ખીમજીભાઈનો પ્રોગ્રામ છે. વીબીને ફોન કર્યો, વિરેન્દ્રસિંહને, કે આ ચોકનું ઉદ્ઘાટન છે, મને ખબર નથી, કરવું છે. પેથાભાઈને ફોન કર્યો, ખીમજીભાઈનો કાર્યક્રમ છે, તમારે આવવાનું છે. શું છે, એક એવા ઘનિષ્ઠ સંબંધ છે. આપણે ખાલી વેપાર ઉદ્યોગ કરતા હોઈએ, પણ હું તો રાજનીતિનો માણસ છું અને બધાને હું કહેતો હતો કે તમે કોઈ પણ પક્ષને માનો પણ રાજનીતિમાં રહ્યો. રાજનીતિ, મારા ગુરુ અરુણભાઈ છે અહીંયા હાજર, એ પોતે ઉદ્યોગપતિ છે. એમનું કોટનનું, જીનિંગનું, કાપડનું બહુ મોટું કામ છે. તે છતાં રાજનીતિની અંદર આપણા બિઝનેસ ઉદ્યોગને એક પ્રોટેક્શન મળે, એક ઢાલ મળે. આપણાનો હમણાંનો સમય છે એવો કે અગર રાજનીતિમાં છો, આપ કોઈ પક્ષમાં હો એટલે તમારી થોડી ઘણી વેલ્યુ હોય. તમે કલેક્ટર ઓફિસમાં જાઓ, પોલીસ પાસે જાઓ, યા તો કોઈ પણ XYZ પાસે. જ્યારે હું રાષ્ટ્રવાદીનો અધ્યક્ષ હતો, મારી ગાડી પાસ થાય તો બધા હવાલદાર મને સલામ ઠોકે. હવે તો મને કોઈ ઓળખતું નથી. સત્તાને માન છે. એટલે રાજનીતિમાં રહેવું જરૂરી છે. હું ખાસ વિશેષ આભાર માનીશ શ્રી બાબુભાઈ મેઘજી શાહ. ખરેખર અમારા પિતાશ્રી વિચપારભાઈ સાથે એમના ઘણા સંબંધ. જ્યારે ચૂંટણી લડતા હતા
ત્યારે ક્યાંય ભરૂડિયામાં ન જાય પણ અમારા ઘરે આવી જાય, વિજપરભાઈને મળે, ચા પાણી પીએ, ખબર અંતર પૂછે. ત્યારથી અમારા સંબંધ. જ્યારે અમે ચરીપાલિત સંઘ કાઢ્યો હતો ત્યારે પણ બાબુભાઈએ ખૂબ અમને સહકાર કર્યો અને તેઓ પ્રથમ લોકસભાની ચૂંટણી જીતીને આચાર્ય કલાપૂર્ણ સૂરી મહારાજ સાહેબના આશીર્વાદ દેવા રાતના 12 વાગે આવ્યા વડાલિયાमध्ये અને અમે એમને હાથીની સવારી ઉપર એમનો વિજય ઉત્સવ મનાવ્યો. અમે બાબુભાઈનો હંમેશા સહકાર મળ્યો છે. કાલે પણ રાતના આવ્યા હતા અને આજે પણ આવ્યા. ખરેખર સમાજ પ્રત્યે એમના ખૂબ સમર્પિત ભાવ છે. વીરજી ગેલા એમના તો વેવાઈ થાય પણ હકીકતમાં વીરજી ગેલા એમના ગુરુ કહીએ તો વાંધો નહીં અને બાબુભાઈ એમને ઠપકો આપે ને વીરજીભાઈ એમને ઠપકો આપે કે બાબુ આ બરોબર નહીં અને કે નહીં આ બરોબર નથી. એવા એક ઉષ્માભર્યા સંબંધ. બીજો આભાર અમારા ગુરુ અરુણભાઈ ગુજરાતી, સમગ્ર પરિવાર, મારા મિત્ર ચોપડાના નગર અધ્યક્ષ ચૌધરી, આ ખાસ કરીને સમય કાઢીને ચોપડાથી આવ્યા. આપ સર્વેનો જીવનભાવ ચૌધરીનો ખૂબ ખૂબ આભાર. એવી રીતે અમારા કોન્ટ્રાક્ટર, મારું જે મકાન બની રહ્યું છે નરસિંહભાઈ પટેલ મારા કોન્ટ્રાક્ટર છે, તેઓ પણ સમય કાઢીને આવ્યા. અને અમારા અરુણભાઈના શાળા જ્યોતિકુમાર ગુજરાતી જેઓ મારી સાથે સંકળાયેલા છે એ પણ બધા પરિવાર સાથે આવે, એમનો ધન્યવાદ. ગણપતભાઈ જૈન મારા વ્યવસાયિક ભાગીદાર છે, એઓ પણ સમય કાઢીને આવ્યા. અને સર્વેનું દરેક ગામ મહાજન, જે ખરેખર મહાજન વગર 24 મહાજન અધૂરું છે. કોઈ પણ બિલ્ડિંગના પિલર જોઈએ ને, ખાલી ઇમારત શું કરીએ જો પિલર મજબૂત ન હોય. આજે આપણી મહાજન વ્યવસ્થા એવી છે કે દરેક ગામના મહાજનના પ્રમુખ એ 24 મહાજનને સપોર્ટ કરે અને 24 મહાજનનું મજબૂતીનું કારણ જ ગામ મહાજન છે. આજે આપે જોયું, નાગજીભાઈ મને કહેવા દો થોડું, કે ખરેખર જે વિરોધી તત્વો છે, જેઓ સમાજ વિશે ગેરવ્યવસ્થા ફેલાવી રહ્યા છે, એને આજનો કાર્યક્રમે જડબાતોડ જવાબ આપેલો છે. એટલે તમે કોઈ ચિંતા નહીં કરતા. આવા તો કેટલા વાવાઝોડા આવી ગયા, બાબુભાઈ સાક્ષી છે. મહાજનની અંદર કેટલા વાવાઝોડા આવી ગયા, થોડો ઘણો હું બી સાક્ષી છું. વાવાઝોડા તો કેટલા આવી ગયા, એટલે આની કોઈ પરવા નહીં કરવી. આ તો હિમાલય જેવા આપ અડગ છો એટલે આપ સહન કરી રહ્યા છો. ખરેખર ધન્યવાદ તો હું તમને આપીશ. ખરેખર બાબુભાઈ, ખરેખર આ નાગજીભાઈ કઈ માટીના બનેલા છે ખબર નથી મને. મારા જેવા તો હું તો એક્સાઇટમેન્ટ થઈ જાઉં અને ન કરવાનું કરી બેસું. પણ ખરેખર એમની આખી ટીમને ધન્યવાદ આપું છું. સહન શક્તિની કોઈ પરાકાષ્ઠા હોય તો આ ટીમ છે. આનાથી મોટી સહન શક્તિ ન હોય. કેટલી હદ સુધી આ કર્યું છે. પણ આજે સમાજે આ સંગઠિત ભાવ બતાવીને આ દેશ સેવા રૂપે નાગજીભાઈની સમગ્ર ટીમની અંદર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આ દેશ સેવાને સફળ બનાવ્યો છે. લોકો ફક્ત સ્થાનિક નહીં પણ આ દેશ સેવાની અંદર સહભાગી થવા ગામે ગામના મુંબઈથી ને વલસાડથી રહેનારા મારા વડીલ શ્રી ધરમસિંહભાઈ પણ વલસાડથી અત્રે આવ્યા. એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે તો આપણને મોટું જોમ મળી ગયું છે, જોશ મળી ગયું છે અને હવે જોમ અને જુસ્સાથી આપણે કામે લાગવાનું છે. કારણ કે સમાજની અંદર ઘણી મોટી સમસ્યાઓ છે. કોઈ પણ સમાજ સંગઠન વગર ચાલતું નથી. ખાલી પૈસા માત્રથી સમાજ ઉજળું હોતું નથી. કોઈ કહે કે મારી પાસે 200, 500, 1000 કરોડ છે, પણ તું પરિવાર વગર અધૂરો છે, સમાજ વગર અધૂરો છે, દેશ વગર અધૂરો છે, રાષ્ટ્ર વગર અધૂરો છે. તારી કિંમત શું? આજે કોઈ બી પૂછે તમને, મને ખ્યાલ બેઠા છીએ શાંતિ તો 2 મિનિટ વાત કરી લઉં. ધીરુભાઈ અંબાણીના છેલ્લા શબ્દ હતા. બહુ મોટો માણસ, મોટા ઉદ્યોગપતિ. જ્યારે એમના છેલ્લા દિવસો હતા એનાથી પૂર્વે 2-5 વર્ષો પૂર્વે એમને ચોરવાડની નજીક એમનું ગામ, પિતૃગામ, હીરાભાઈ અંબાણી એમના પિતાશ્રી શિક્ષક હતા. ત્યારે ધીરુભાઈએ આજુબાજુના 11 ગામને ધુઆબંધ જમાડ્યા. અરુણભાઈ, ધુઆબંધ એટલે કોઈના ઘરમાં ધુઓ ન નીકળવો જોઈએ, ચૂલા બંધ. 11 ગામને જમાડ્યા. ત્યારે અનિલ અને મુકેશ નાના હતા. બધા જ એમના કુટુંબના સદસ્યો બધાને પીરસે. જ્યારે આમ અહીંયા મહાજન બેઠું હતું ને, એવી રીતે મહાજન બેઠું, ધીરુભાઈ બેઠા. ત્યારે ધીરુભાઈના ઉદ્ગાર હતા કે મારા જિંદગીના સર્વશ્રેષ્ઠ દિવસ અને સમય આ જ છે. આના થકી હું ઉજળો છું. મારી કિંમત મારા સમાજમાં છે, મારા ગામમાં છે. હું દુનિયામાં ગમે ત્યાં જાઉં પણ હું આ ચોરવાડ વગર અધૂરો છું, મારા સમાજ વગર અધૂરો છું. એટલે કોઈ ખેરખાઓ સમજતા હોય ને કે આઈ એમ સમથિંગ,
અરે તારા જેવા તો કેટલા આવ્યા ને કેટલા પતી ગયા. આ તો શું છે, ભાજીના મૂળા પાન જેવા હોય, એનાથી કોઈ ફરક પડતો નથી. કોઈ માણસ સૂરજની સામે થાય તો સૂરજને શું અસર થાય? કાંઈ અસર થતી નથી. આવા તો કેટલા આવ્યા ને કેટલા જાય. અને એક મને કહેવા દો બાબુભાઈ, આપણે બી ખ્યાલ છે, જે માણસ સમાજની સામે થયા છે એનું પતન નિશ્ચિત છે. ઉત્તમ ઉદાહરણો છે. બાબુભાઈ તો મારા કરતાં ખૂબ જ અનુભવી છે, સિનિયર તો છે જ, પણ સમાજની નસે નસનો અભ્યાસ એમની પાસે છે. કે જ્યારે નિસ્સર પરિવારનો જોર ચાલતું હતું, ખાસ કરીને ખારોઈના નિસ્સર, એ સમયની અંદર આપણે બહુ આર્થિક રીતે બહુ સામાન્ય હતા. આ પરિવાર મજબૂત હતો એટલે સમાજને બીજી ભાષામાં કહું તો બ્લેકમેલિંગ કરે, આમ છે ને તેમ છે ને, આમ કરો ને તેમ કરો. પણ ત્યારે નિસ્સર પરિવારના મારથીને સમાજે બહાર ફેંકી દીધો હતો. અને મને ખ્યાલ છે ત્યાં સુધી બચ્ચાઓ સંમેલનની અંદર એ મારથીએ ચપ્પલ મોઢામાં રાખીને માફી માંગી હતી. બાબુભાઈ સાક્ષી હતા એ સંમેલનના. આ સમાજની તાકાત છે, આ સંગઠનની તાકાત છે. આપને કોઈ પરવા કરવાની જરૂર નથી. આપ આગે બઢો, સમાજ પૂરા આપકે સાથ હૈ. બસ હવે આની અંદર તો મને ઘણા બધા લોકોએ સહકાર આપ્યો છે. ખાસ કરીને ખાનજીભાઈ ફફલ, અમારા જે માતા પિતાનું મંદિર બનાવ્યું, એમનો ખૂબ ખૂબ આભાર. આપણને 2 દિવસથી ભોજન જમાડી રહ્યા છે. જલારામ કેટર્સના રમેશભાઈ પિત્તાંબરનો આભાર. અમારા અરવિંદભાઈ મેરિયા, જેણે મંડપ સજાવ્યો છે, રાત દિવસ જોયા વગર. એક જ કે ખીમજીભાઈ થઈ જશે. મને થોડોક એમના પર વિશ્વાસ ઓછો હતો, કારણ કે મેં કોઈ દિવસ કામ આવ્યું નથી. અને હંમેશા શું છે કે બ્રાન્ડને ઓળખીએ, તો મને બ્રાન્ડવાળાને મેં કામ આપ્યું હતું. મને કે તમને મારું કામ ગમે તો પૈસા, નહીં તો પૈસા નહીં. પણ સૌથી વિશેષ કામ કર્યું છે, મારે એમનો વિશેષ સત્કાર કરવો છે. માટે એમને કહીશ કે સ્ટેજ ઉપર આવે. અને ખૂબ સરસ એને સેવા આપી છે રાત દિવસ. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ દરેક કાર્ય દરેકના સહકાર વગર થતું નથી. બધે આમાં નામી અનામી ઘણા બધા લોકોએ સહકાર આપ્યો. અને ખાસ સહકાર તો હું મારી જીવનસંગીની ચંપાબેનને આપીશ, કારણ કે એના સાથ વગર બધું અધૂરું હતું. અને મારા દીકરા દીકરી જમાઈ, એમનો સાથ, અમારી જીજ્ઞા અને આ શેફાલી મોરચા સંભાળી લે. મને કોઈ ચિંતા નહીં. એક બાજુ અમારો સનીને ભવ્ય અને મહેશભાઈ એ સંભાળી લે. મારે તો બેસીને ખાલી પ્લાનિંગ જ કરો, હું ક્યાંય ગયો નથી. એટલે આ લોકોના સહકારો બધું. મારા ભાઈઓ ખાસ કરીને પ્રેમજીભાઈ અને બધા જ ભાઈઓએ મને સહકાર આપ્યો. જ્યાં જોઈએ તો મારી સાથે હોય. ધંધામાં બી મારી સાથે હતા, દરેક કાર્યમાં મારી સાથે રહે. રોજ સવારે ઓફિસે આવી જાય અને ક્યાં શું પહોંચ્યું, કેટલું કામ, એ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર. સારા પરિવારજનોનો. વિનય અને એનો દીકરો એવિન પણ મારી સાથે કન્ટિન્યુ છે. એવી રીતે ઘણા બધા મિત્રો મારી સાથે છે. કોઈનું નામ રહી ગયું હોય તો અશ્વિન વ્યાસ અને રમેશ જોશી, એમનો પણ ખૂબ સહકાર રહ્યો. અને ઘણા બધા લોકો મને સહકાર આપ્યો છે. દરેકનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ખાનજીભાઈને વિનંતી કરીશ કે આપ ખૂબ સરસ મંદિરનું કામ કર્યું છે. આપનો સત્કાર તો મેં કર્યો છે, પણ ખરેખર આપણે દિલથી આપનો સત્કાર કરું છું કે આવા ભવ્ય મંદિર આપે ખૂબ દિલથી બનાવ્યું છે. આપને ખૂબ ખૂબ ધન્યવાદ.